જગતઃ પિતરં શંભો. એ મહાદેવ પગે લાગુ છું. જગતો માતરં શિવા તત્પુત્રશ્ચ ગણાધીશં. હે મહાદેવ, હે ગણપતિ, ન ત્વૈતદ વર્ણયામહે ન ત્વૈતદ વર્ણયામહે. કેટલી સુંદર ભગવાને શરણાગતિ સ્વીકારી કે ભગવાન આપનો મહિમા ગાવાનો પ્રયાસ કરું છું, પણ આપનો મહિમા ગાવા માટે હું સમર્થ નથી, હું અસમર્થ છું. આવો ભાવ પ્રગટ કર્યો છે. ભગવાન વેદવ્યાસજી જેવા સમર્થ કોણ હોઈ શકે છે? તો પણ એ એમ કહે છે ન તવે તદ વર્ણિયામહે. ભગવાન આપના મહિમાનો વિસ્તાર હું ન કરી શકું. તો ભગવાન વ્યાસજી જો આ મહિમાનો વિસ્તાર ન કરી શકતા હોય તો આપણે તો શું કરી શકીએ? પણ આપણી વાણીને પવિત્ર કરવા માટે, અંતકરણને પાવન કરવા માટે ભગવાનની મહિમાનો ગાયન કરતા હોય અને ભગવાનની મહિમા સાંભળતા હોય છે. આવી રીતે ભગવાનની શરણાગતિનો સ્વીકાર કરી નવે ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપણ કથાનો પ્રારંભ કરે છે. અને પ્રયાગ તીર્થમાં જે મહાત્માઓ કથાનું શ્રવણ કરે છે, શૌનકાદિ મહાત્માઓના મુખમાં શબ્દો મૂકી સુત પુરાણનું સુંદર સંબોધન કરે છે, ભાગ્યવાન કહે છે અને ફરી ફરી એમ કહે છે અમે તમારા મુખેથી કથા સાંભળી રહ્યા છીએ, ભગવાન તમને ખૂબ સુખી કરે, ખૂબ સુખી કરે. કથા સાંભળનારા કથા કહેનારને આશીર્વાદ આપે છે કે આપ ખૂબ જીવો, લાંબા સમય સુધી ધરતી પર રહો, ભગવાન તમને સુખી રાખે. કારણ કે આપના મુખેથી અમને સૌને ભગવાનની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થઈ ગયો છે. આવું પ્રયાગ તીર્થમાં મહાત્માઓ બોલ્યા છે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે. આ 3 કલાક આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, શબ્દરૂપી પુષ્પ લઈને ભગવાનને ચડાવીએ છીએ આપણે, અને આપણું ચિત્ત, આપણું મન ભગવાનને અર્પણ કરીએ છીએ. કથા એ સાધના છે, કથા અનુષ્ઠાન છે, કથા ઉપાસના છે, કથા એક ધ્યાન પણ છે, કથા યજ્ઞનો પણ યજ્ઞ છે, તીર્થનું પણ તીર્થ છે, ભગવાનની કથા છે. તેવું નહીં તમે સમજતા કે 3 કલાક આપણે બહુ પુણ્ય મેળવી રહ્યા છીએ, આપણે આપણું ભાગ્ય આપણે ખોલી રહ્યા છીએ, આપણું ભાગ્ય આપણે ઉજ્જવળ કરી રહ્યા છીએ. એ ભગવાનની કથા છે. તેથી સાવધાન બની આદરથી અને ભક્તિથી કથા સાંભળો. મહાત્માઓ પ્રયાગ તીર્થમાં બોલે છે, હે સૂત સૂત મહાભાગ ચિરંજીવ સુખી ભવ. ખૂબ જીવો, ખૂબ સુખી થાવ, કથા સંભળાવો અમને. યસ્ત્રા વયસી નસ્તાત શાંકરો પરમાં કથા શાંકરો પરમાં કથા. શાંતિ આપનાર. અંતિમ પંક્તિ કોનો ભાઈ એકલા બોલો તો? શાંકરો પરમાં કથા. શાંકરો પરમાં કથા. કેટલી સરસ વાત કરી. જો તો ખરા તમે, તમને કોઈ પૂછે કે કથા શું આપે તો તમે શું કહેશો? કથા શાંતિ આપે છે. અહીંયા માંગણી કરી છે કે શાંતિ આપનારી ભગવાનની કથા કહો. અને બહુ હૃદયથી કહું છું, જે માણસો શાંતિ જોતી હોય તેને મહાદેવનું ભજન કરો. મહાદેવ વગર કોઈ શાંતિ આપી ન શકે. શંકર ભગવાન જ શાંતિ આપી શકે છે. તમે મહાદેવના ભલે અત્યારે તો બધા નવા ચિત્રો બધા બહાર પડ્યા હોય, આપણે કેને વખોડતા નથી, પણ તો મહાદેવના કોઈ પણ જગ્યાએ શાસ્ત્રોમાં વર્ણન તમે જો, ભગવાન શાંત સ્વરૂપ જ બેઠા હોય છે. કોઈ પણ જગ્યાએ જો શાંત સ્વરૂપ હોય અને ધ્યાનસ્થ હોય, ધ્યાનિત્ય મહેશમ, હંમેશા ધ્યાનસ્થ રહેનારો, શાંતિ લૂંટાવનારો અને ખુદ શાંત રહેનારો દેવ એ મહાદેવ છે. કોઈ ઉપદ્રવ નહીં, કોઈ ઉછળકૂદ નહીં મહાદેવના જીવનનું, કોઈ ઉછળકૂદ નહીં. જગતનું સામ્રાજ્ય જેને સર્જન કર્યું છે, ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન, ભ્રુકુટી માત્રથી જગતનું સંચાલન કરે. આપણી પાસે 2 પૈસા મળી જાય તો આપણે જીવનમાં કેટલો ઉપદ્રવ આવે.
થોડુંક પદ પદવી મળી જાય તો કેટલો ઉપદ્રવ આવે. આમ નાખાવામાં એની કોઈ જગ્યાએ થોડુંક પદ મળે, થોડુંક, કેટલો ઉપદ્રવ, કેટલી ઉછળકૂદ આપણી પાસે. હવે તમે જુઓ તો ખરા, પૂરો અખિલ બ્રહ્માંડનો રચયિતા કેવું શાંત છે, કેવું તેનું સ્વરૂપ છે, ધ્યાનસ્થ છે. આ ભગવાન મહાદેવના રૂપનું વર્ણન છે. ધ્યાનિત્યમ હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. રજત ગિરિનિભં ચારુ ચંદ્રાવતં સમ રત્નાકલ્પજલાવં પરશુમૃગવરા પીતિહસ્તં તેથી મહાદેવ માટે આપણે બોલીએ ને, શાંતાકારમ શિખર શયનમ, શાંત રહેનારો દેવ છે, કોઈ ઉપદ્રવ નહીં. મહાદેવ પાસેથી આપણે શું શીખવાનું છે? શાંત રહે છે. જે માણસ શાંત રહે ને એ ઘણું બધું મેળવી શકે છે. જે માણસ અશાંત રહે છે ને એ મેળવેલું પણ ગુમાવે છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ, કંઠમાં વિષ ધારણ કર્યું છે પણ બોલે તો અમૃત જેવું બોલે. કેવા મહાદેવ જો તો ખરા. કંઠ જેનો કાળો છે, વિષપાન કર્યું છે, નીલકંઠ છે, બોલે તો અમૃત છે. કેટલો શાંત રહેનારો દેવ છે. અને દરેક ક્ષેત્રમાં શિખરસ્થ છે. કોઈ પણ ક્ષેત્રમાં મહાદેવને તમે જુઓ, શિખરસ્થ. શિખરસ્થ મતલબ એનાથી ઉપર કોઈ જઈ જ ન શકે. શિખરસ્થ મતલબ એનાથી ટોપ ઉપર કોઈ ન જઈ શકે, એને શિખરસ્થ કહેવાય છે. અને પાછું શયન કરે, લહેર, કોઈ ચિંતા નહીં, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ ભય નહીં, કોઈ ઉપદ્રવ નહીં. તપ માર્ગમાં શિખરસ્થ, ધ્યાન માર્ગમાં શિખરસ્થ, ઉદારતામાં શિખરસ્થ, વૈરાગમાં શિખરસ્થ, પારિવારિક સંબંધોમાં શિખરસ્થ. શિવ જુઓ પરિવાર ખરો કોઈનો? જે પૂરા પરિવારની પૂજા થાય છે એવો પરિવાર કોઈ ભગવાનનો નહીં. જેના પરિવારમાં જન્મજાત વેરવૃત્તિવાળા સાથે રહે, એકબીજા વેરવૃત્તિ, સર્પ અને મયુર, સર્પ અને મૂષક, સિંહ અને નંદી, અમૃત અને ઝેર, ખોપડીઓની માળા, મસ્તક પર ગંગા, ત્રિનેત્ર અગ્નિજવાળા, ચંદ્ર અમૃતની વર્ષા કરે. કેવું વિરોધાભાસ ભગવાન શિવજીની પાસે. કોઈ પણ ક્ષેત્રમાં શિખરસ્થ મહાદેવ છે. અને મહાદેવની બરાબરી કરી શકે એવા દુનિયામાં કોઈ માણસ તો નથી, કોઈ દેવ પણ નથી. ભગવાન મહાદેવની કોઈ બરાબરી કરી શકે નિર્મિત વાત કોઈ નથી. એવા મહાદેવ છે. શાંતાકાર, શાંત સ્વરૂપ છે. શાંતાકારં શિખર શયનમ, શિખર પર શયન કરનાર. શાંતાકારં શિખર શયનમ નીલકંઠં સુરેશમ વિશ્વાધારં સ્ફટિકસદૃશં ગૌરવર્ણં શુભાંગં
ગૌરી કાંતમ ત્રિનયનયનમ યોગવિદ્યાન ગમ્યમ વંદે શંભો ભય ભવનો ભય હરનારા મહાદેવ. સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. એક લોકનો નાથ નહીં, 3 લોકનો પણ નહીં. શબ્દ આપી દો, સર્વલોકનો નાથ, નાથનો નાથ, જગન્નાથ એ મહાદેવ છે. એકવાર પાર્વતી મહાદેવની સામે ગૌરવ કરતી હતી કે હું કેટલી ભાગ્યવાન છું કે જગતનો નાથ એ મારો નાથ છે. એ પોતાની સ્વયંની બડાઈ કરતી હતી માતા પાર્વતી, હું કેટલી ભાગ્યવાન છું. જે જગતનો નાથ છે એ મારો પતિ છે, મારો નાથ છે. પુરુષની સફળતા ત્યારે જ હોય જ્યારે પત્ની તમારી પ્રશંસા કરે. બહુ પુણ્ય ભેગા થયા હોય ને તો, બાકી તો રોજ સાંભળીએ તમને કંઈ ખબર ના પડે. એમને કહી દેવાનું કે અમને ખબર નહોતી પડતી ને એટલે મેં ઢોલ વગાડતા વગાડતા આવ્યા, નકર આવત જ નહીં. હવે આ મહાદેવ કેટલો પોતાના જીવનમાં સફળ કેટલો તમે જુઓ. પાર્વતી સ્વયં પ્રશંસા કરે છે કે હું કેટલી ભાગ્યવાન છું. આ પુરુષ માટે છે, બાકી આપણને ખબર છે આપણા ઘરમાં કેટલા વખાણ થાય છે. આપણે ખાનગીમ ખબર હોય. આ વાત તો પછી કોઈને કહેવાય નહીં. બોલો, કહી તો આપણે જ ભૂંડા લાગીએ. એટલે અમુક વસ્તુ તો જીવનમાં ગોપ્યમ ગોપ્યમ સર્વ થાય. આ મહાદેવ માટે પાર્વતીમાં બોલ્યા છે. વિશ્વનાથ મમ નાથ પુરારી. કેટલું મોટું ગૌરવ મહાદેવ માટે છે. વિશ્વનાથ હે મહાદેવ, હે મહાદેવ, હે નાથ પુરારી. ત્રિભુવન વિદિત મહિમા તુમ્હારી. ત્રણ ભુવનમાં તમારો મહિમા છે મહાદેવ. ત્રિભુવન વિદિત મહિમા તુમ્હારી. કેટલા શંકર ભગવાન મહાન છે, વિચાર તો તમે કરો. જેમની મહિમાનો કોણ પાર પામી શકે. અને એમની કથાનો આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છે. હજી કથા પ્રારંભ નથી થઈ. એકવાર તો કથામાં 5 દિવસ મારા જતા રહ્યા તોય કથા પ્રારંભ ન થઈ. 2 જણા મને કહેવાય તમે ક્યારે કરવાના છો? મેં કીધું આજે હું કહું છું એ કથા જ કહેવાય. પણ એમને એમ કે બીજું કંઈક થતું હોય છે કથા પ્રારંભ થાય એટલે. તો આવો ભગવાનની કથાનો આપણે પ્રારંભ કરીએ. નારદથી કથાનો પ્રારંભ થાય છે. નારદ સાધુ છે. સત્સંગ ક્યાંથી મળે? સાધુઓ પાસેથી મળે છે, સંતો પાસેથી સત્સંગ મળે છે. નારદના મનમાં એક સમય વિચાર પ્રગટ થયો છે. એક શ્લોકમાં નારદનો પરિચય આપ્યો છે કે નારદ કોણ છે. એક સમય ભગવાનની કથા, બસ જેવી રીતે રામચરિત માનસમાં કથાનો પ્રારંભ થાય, એક બાદ ત્રેતા યુગમાં એક બાદ કરતાલ, એવી રીતે શિવ મહાપણ કથાની અંદર એક સમયે આવી ઘટના બની હતી. એક સમય ક્યારે, કયા યુગમાં એ કોઈ નહીં, પણ એક સમયે બન્યું હતું. એકસ્મિન સમયે વિપ્રા. એક સમય એક બ્રાહ્મણ. બ્રાહ્મણ કોણ? નારદો મુનિ સતમઃ. નારદજી. નારદ કોણ છે? તો કે મુનિઓમાં શ્રેષ્ઠ છે. મુનિઓમાં કોઈ શિરોમણી હોય તો એ નારદજી છે. અને નારદજી કોના પુત્ર છે?
બ્રહ્મપુત્રો વિદિતાત્મા. નારદજી બ્રહ્માજીના પુત્ર છે ને સ્વભાવ કેવો છે? આનંદી, ઉત્સાહી. અને આવા માણસો સાથે જ રહેવાય. મોઢા ચડાવીને ફરતા હોય ને એને પડખે નો આવવા દેવાય. હવનના પોળમાં તોબડા ચડાવે. કેવા માણસો સાથે ભાઈબંધી કરાય? જે પ્રસન્ન રહેતા હોય, ખુશ રહેતા હોય, વિનોદી સ્વભાવ, આનંદી સ્વભાવ હોય. કોઈ પણ જીવનમાં ઘટના બને એકદમ સરળતાથી એ વાતને સ્વીકારી લે, એનું સરળતાપૂર્વક નિવારણ કરી શકે. આવા માણસોની સાથે ભાઈબંધી કરવી. બાકી સંગદોષ માણસને બરબાદ કરી શકે છે. જેની સાથે રહ્યો તેની સાથે આજની તો કાલ એનો રંગ લાગવાનો જ છે. કોલસાની ખાણમાં આપણે આંટો મારી નીકળીએ ને, ભલે કોલસાને અડીએ નહીં, આપણે હાથ પણ ન લગાવીએ, પણ તમે અંદર જઈને બહાર નીકળો ને એટલે કપડામાં કોઈની કોઈ જગ્યાએ તો રંગ બદલાનો જ હોય. એ કોલસાનો રંગ લાગી જ જાય. તેથી હૃદયથી આપ સૌને, જો કે આપ સૌ તો ડાયા માણસો છો, આપ સૌ તો ભણેલા ગણેલા માણસો છો, તમને તો ન કહેવાનું હોય, પણ જીવનમાં ખોટા માણસોનો સંગ ન થાય તેની ખૂબ કાળજી રાખો. અત્તરની દુકાનમાં આપણે જઈએ, ભલે કાંઈ ન ખરીદીએ, પણ અંદરથી બહાર નીકળો ને તો કપડામાં સુગંધ આવે. ભલે આપણે સત્સંગમાંથી કાંઈ ન લઈએ, પણ કથા સાંભળીને જાઓ ને તો તમારા ચહેરા ઉપર દેખાય આવે કે એને ભગવાનનો રંગ લાગ્યો છે અને ભક્તિ લાગી છે. આપણા ચહેરાના હાવભાવ બદલે, આપણો વ્યવહાર બદલે. ભલે યાદ રહે ન રહે, પણ કથાના શબ્દો કોઈને કોઈ રીતે આપણા શરીર ઉપર, આપણી માનસિકતાને કોઈને કોઈ અસર કરતા છે. તેથી નારદના સ્વભાવનું વર્ણન કર્યું. વિનોદી છે, આનંદી છે, પ્રસન્ન રહેનારું પાત્ર છે. એ નારદના મનમાં વિચાર આવ્યો. કેવો વિચાર આવ્યો? તપોઅર્થ મનરાદરે. મારે તપ કરવા જવું છે, તપ કરવું છે. તપોઅર્થ મનરાદરે. નિરંતર આપણા મગજમાં વિચારો ચાલતા હોય છે. એમાં જાજે બાગે વ્યર્થ વિચારો હોય છે, નકારાત્મક વિચારો હોય છે. એક વાત કહું, આ લેખકો હોય ને એ રાત્રે સૂવે ને તો પણ એની બાજુમાં પેન અને બુક પડી હોય. કારણ કે એકવાર કોઈ સુંદર વિચાર આવ્યો, એ સુંદર વિચાર બીજી વાર આવે કે ન આવે એની ખબર ન હોય. એ સમયે લોકો લખી લે. આ લેખકોની એક આદત હોય. લેખક હોય, કવિ હોય, કે કોઈ પણ કાવ્ય બેઠા બેઠા તરત ન બની શકે. એને અહીંયા કાંઈક જોયું તો લખી લીધું, પહેલી જગ્યાએ જોયું તો લખી લીધું, અહીંયા કંઈક અનુભવ થયો તો એ લખી લીધું. એમાંથી કાવ્ય બને, લેખ બને, લેખન બને. આદત હોય એને. જીલ લેવા આવે જીલભાઈ, દશરથભાઈનો દીકરો, બહુ ડાયો છોકરો છે. આવા છોકરા બહુ ઓછા હોય, એટલું યાદ રાખજો. અને મૂળચંદ બાપા, આ સારું લગાડવા નહીં. દશરથભાઈ તમને પણ સારું લગાડવા નહીં. ભારતીબેન તમને પણ નહીં. પણ બહુ જન્મોના પુણ્ય હોય ને ત્યારે આવા ડાયા દીકરાઓ મળે, બાકી હવને ન મળે. તમારા પૂર્વજોને તમારા સૌનું પુણ્યનું ફળ છે કે એટલો સરસ ડાયો છોકરો તમારા આંગણે જન્મ્યો છે. એટલે રસ્તામાં મને ગાડી લઈને આવતો એટલે મેં કહ્યું કે જો જેલ, આ દુનિયામાં બધા માણસો સફળ થતા નથી. કોઈ પણ ક્ષેત્રની અંદર, કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે આહાર અને નિંદ્રા બંનેનો ત્યાગ કરવો પડે. આહારને પણ છોડવો પડે ને નિંદ્રાને પણ છોડવી પડે. જે માણસો જે તે ખાધા કરે, જે તે પીધા કરે, તે રોગી બની જાય કે સફળ ન થાય. અને સુવા મારે તેનું બધું જાય. આહાર ને આરામ ઉપર જે વિજય મેળવે તે દુનિયામાં સફળ થાય. સુવાથી કાંઈ નથી થતું. તેથી ખાવા પીવામાં સંયમ રાખવો પડે. અને આ બધી કથાઓ તો કેટલી જવાબદારી અમારા બધાની. અમે બધા ખાવા પીવામાં ધ્યાન ન રાખીએ તો આમ બધા બીમાર પડી જાય, બડબડિયા બોલી જાય, તો કથા સફળ ન જાય. એટલે એવું તમે ન સમજતા કે આ બધા કેટલી પરેજી રાખતા હોય છે, કેટલું ધ્યાન રાખતા હોય છે ખાવા પીવામાં. નકર અહીં બેઠા બેઠા ઠોઠો કરીએ તો અમે હારા લાગીએ.
ક્યારેક થઈ જાય કોઈ જગ્યાએ વાતાવરણ ખરાબ હોય તો. તેથી જીવનમાં સફળ થવા માટે આહાર અને નિંદ્રા બંનેને છોડવા પડે, ત્યારે તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકો છો. અમારી પરમ ભક્ત છે ડૉક્ટર સુનીતાબેન, સિંધી છે. સવારમાં 5 વાગ્યામાં એનો ફોન આવ્યો, એટલે મેસેજ આવ્યો, એટલે મેં તો આશીર્વાદ એમ લખીને મોકલ્યું સવારમાં, એટલે તરત ફોન આવ્યો. બહુ મોટી ડૉક્ટર છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, બહુ મોટું નામ છે, બહુ મોટી હોસ્પિટલ છે, અને અમારા પરમ ભક્ત છે મહાદેવના. તમને મને સરસ વાત કરી, મને કે બાપુ એટલા ગોલ્ડ મેડાલિસ્ટ મેં જીત્યું છે. તો એને મેં કહ્યું કે હું આ ડૉક્ટરી લાઈનમાં એટલે સફળ થઈ છું કે 24 કલાકમાંથી 20 કલાક હું મહેનત કરતી, ત્યારે હું ટોપ ઉપર પહોંચી. આમનામ કોઈ માણસ સફળ ન થાય. કોઈ પણ મોટા સ્ટેજ ઉપર બેઠો હોય, કોઈ પણ ઊંચાઈ ઉપર ચમકતો હોય. હીરો ક્યારે ચમકે? ઘસાય, એરણ ઉપર ચડે એને પછી ચમકે ને, પછી તમે ગળામાં પહેરો ને આમનામ કંઈ કોઈ ગળામાં પહેરે, આમનામ ટુકડો પડ્યો પથ્થરિયો લાગે. કાચા હીરા આપણે જોઈએ, આપણે હીરાની નગરીમાં રહીએ ને, આ નગરનું નામ હીરાનગર છે. આપણે કાચો હીરો જોયો હોય, કાચના ટુકડા જેવું લાગે, પથ્થરના ટુકડા જેવું લાગે. એને તપાવે, એને ઘાટ કરે, એને પેલ પાડે, જે પાડે તે તેનું તળિયું તપાસે, તળિયા મારે ને, આ બધું જ કરે અને પછી ચમકે. ચમકે એટલે માણસો ગળામાં હાર તરીકે ચમકદાર પહેરે. એટલે ચમકવું હોય ને તો ઘસાવવું પડે, તપવું પડે, ઘૂંટાવવું પડે, દુઃખ વેઠવા પડે, પીટાવવું પડે. જે પથ્થર પીટાય નહીં, નકળાય નહીં, પગથિયાનો પથ્થર બની જાય ને જે ટાંકણાઓ ખમે એ મંદિરમાં ભગવાનની મૂર્તિ બનીને પૂજાય. એટલે આપણે નક્કી કરવાનું જેલ કે આપણે શું કરવું. એને બહુ સહન કરવું પડે, બહુ જતું કરવું પડે, ત્યારે જીવનમાં કંઈ હાંસલ થાય છે. તો ક્યારેય પણ કોઈ વિચાર પ્રગટ થાય, એ સમય વિચાર જો આપણા માટે યોગ્ય હોય તો એ જ વિચાર એ સમયે લખી લેવો જોઈએ. તો નારદના મનમાં કેવો વિચાર આવ્યો? નારદના મનમાં વિચાર પ્રગટ થયો કે મારે તપ કરવા માટે જવું છે. આ આપણું જોડાણ છે. હું વાતને ક્યાંથી ક્યાં લઈ જાઉં, પણ એ લોકોની સુરતા હોય હે ને. તો તપ કરવા માટે ક્યાં જવું જોઈએ? હિમાલય પહાડ. તો નારદજી હિમાલય પહાડમાં પહોંચી ગયા. ક્યાં સ્થાને બેસીને હું તપ કરું, એમાં જઈ રહ્યા હતા નારદ. હિમાલય પહાડની કંદરાઓ, સુંદર સુંદર જલના ઝરણાઓ, પહાડ ઉપર બહુ મોટા મોટા વૃક્ષો, આકાશમાંથી જતા વાદળાઓને રોકવાનો પ્રયાસ કરે. એવું લાગે કે પહાડો ઊંચાત કરી વાદળાને કહેતા કે રોકાઈ જાઓ. આવું સુંદર ચિત્ર. અને આકાશમાં વાદળાઓ પણ પર્વતને સ્પર્શ કરી અને ધીમે ધીમે પોતાની યાત્રાઓ આગળ કરે છે. ઝરણાનો કલબલાટ, નદીઓનો કલબલાટ, પક્ષીઓનો સુંદર કલરવ, આવું સુંદર હિમાલય પહાડ, શીતલ હવા, મન આપોઆપ શાંત થાય. દિવ્યતાથી ભરેલું દિવ્ય વાતાવરણ. હિમાલય પહાડની કંદરાઓ, હિમાલય પહાડની છટ્ટાનો, હિમાલય પહાડના ફૂલો, તેની સુગંધ, તેના પક્ષીઓ, તેનો કલબલાટ, કોલાહલ, જલના ઝરણાઓનું સુંદર બોલવું. વૃક્ષોનું મૌન પ્રિય છે, ઝરણાઓનું બોલવું પ્રિય છે. કેટલું સુંદર સુમસામ જંગલ હોય, નીરવ શાંતિ હોય, જાણે જલના ઝરણાઓ સુંદર વૃક્ષોના ગીત ગાતા હોય, એવું સુંદર નીરવ શાંતિભર્યું વાતાવરણ હિમાલય પહાડ. એમાં નારદજી યાત્રા કરીને છે. એવું દિવ્ય વાતાવરણ. આમ જઈ રહ્યા હતા નારદજી, એટલે ગુફા જોઈ. નારદની તો સામે તપ કરવાનું કોઈ સ્થાન દેખાય છે. નારદ સુંદર એ ગુફાની પ્રવેશ કરે છે. નારદજી આ સ્થાન ઠીક છે મારા માટે, અહીં બેસીને તપ કરું. અને એક શ્લોકમાં નારદજી જે સ્થાન પર બેસે છે એ સ્થાનનું વર્ણન કરે છે કે ક્યાં બેસીને નારદજી તપ કરતા હતા. ભગવાન વ્યાસજીના સુંદર શબ્દો છે આ. હિમાલય પહાડમાં ગુફા. કેવી ગુફા? કાચી પરમ શોભના, અતિ સુંદર શોભાયુક્ત ગુફા છે, જેનું કોઈ વર્ણન ન શકે એટલી સુંદર ગુફા છે. અને ગુફાની સામે
યાદ સમીપે સુર નદી દેવ નદી, ભાગીરથી, સુરસરી, માં ગંગા. આમ ગુફા હોય ને ગુફાની સામે જ ગંગા બહેતી હોય, કેવું સરસ લાગે, કેવો આનંદ થાય, કેવું સુંદર દ્રશ્ય હોય. અને હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે. હિમાલય પહાડની ગંગા કઈ રીતે ચાલે? સદા વહતી વેગતઃ, સદા વહતી વેગતઃ. વેગથી વહેતો પ્રવાહ ગંગા. હું ઘણા સમય પહેલા ઉત્તર કાશીમાં બહુ રોકાણો, હે હાવ એકલો. ત્યારે એટલું બધું ત્યાં ઉત્તર કાશીમાં બાંધકામ નહીં હતું, બહુ જ ખાલી હતું. આજથી 25 વર્ષ પહેલા. અત્યારે તો બહુ બધું બાંધકામ થઈ ગયું, બધું આમ છિન્ન ભિન્ન થઈ ગયું થોડું. પેલા તો એટલું સુંદર ઉત્તર કાશી હિમાલય પહાડ છે. ઉત્તર કાશીથી ગંગોત્રી જવાય અને ગંગોત્રીથી ગૌમુખ જવાય, જ્યાં ગંગાનું પ્રાગટ્ય થયું છે. અને અમને લગભગ 2 વર્ષ પહેલાં આવો એક અવસર મળ્યો. ઋષિકેશમાં અમે એકદમ ગંગાના કિનારે કથા કરી હતી. અહીંથી ગંગા આવે અને ત્યાં મારા સંગીતકાર મિત્રો અને ત્યાં વ્યાસપીઠ. અને અમે બોટાદરા પરિવારથી કથાનું આયોજન કર્યું હતું. બોટાદરા પરિવાર જે બોટાદ ગામનું તોરણ બાંધ્યું, એને એવા માણસોને ભેગા કર્યા હતા કે જેને ગંગામાં સ્નાન કરવાનું સપનું પણ ન જોયું હોય. આવા માણસોને પોતાના ખર્ચે હરિદ્વાર લઈ ગયા, ઋષિકેશ. રહેવાનું, ખાવાનું, જમવાનું, ટ્રેનની ટિકિટ, વ્યવસ્થા, કથાનો એટલો મોટો ખર્ચ. અને 9 દિવસની કથાનું આયોજન. આજે અમારો મંડપ છે એકદમ ગંગાના કિનારે. આમ તમે જાનકી ઝૂલાની બાજુમાં ઋષિકેશ, અચ્છા ટેલિવિઝન. અને ત્યાં અમે માતા ગંગાની યાદ માટે, કથાની યાદ માટે મા ગંગાની એક સુંદર ધૂન બનાવી હતી, ગંગા માતાની વંદના માટે. નમામિ ગંગે, જય જય ગંગે, હર હર ગંગે, જય જય ગંગે, હર હર ગંગે, જય જય ગંગે. જય જય મા ગંગા. ઓમ શ્રી ગંગે નમઃ. ઓમ શ્રી મંદાકિને, ઓમ શ્રી ભાગીરથ્ય, ઓમ શ્રી સુરસરીને નમઃ. ઓમ શ્રી પુન્નદાયિને નમઃ. ઓમ શ્રી શિવદાયિને નમઃ. ઓમ શ્રી જગન્નાથાય નમઃ. મા ગંગા. સુરસરી ધારા ભક્ત ઉધારા, સુરસરી ધારા ભક્ત ઉધારા, ત્રિભુવન તારિણી જય જય ગંગે, ત્રિભુવન તારિણી જય જય ગંગે, હર હર ગંગે, જય જય ગંગે, હર હર ગંગે, જય જય ગંગે, નમામિ ગંગે, જય જય ગંગે, નમામિ ગંગે, જય જય. નમામિ ગંગે તવ પાદ પંકજમ. ચરણ પખાડો તારા, હે મા ગંગા, હે भागीरथी, पापियों को तारने वाली, पुण्य वालों का मंगल करने वाली, हे माँ गंगा, हे भागीरथी, हे जगद्धात्री, हे करुणामयी, हे भागीरथी, हे विश्वेश्वरी, हे देवेश्वरी,
હે સુરેશ્વરી, હે માં ગંગા. ભક્તિ જ્યોતિ જગદાસી નિત્યમ ભાવાનુસારે સદા હે માં, હે માં, હે માં, હે માં. જય જય ગંગે, હર હર ગંગે, જય જય ગંગે. ભૂપ ભગીરથ સુર સરિયાની, ભૂપ ભગીરથ સુર સરિયાની, સુમિરત સકલ સુમંગલ કાની, સુમિરત સકલ કેટલી સુંદર, કેટલી સુંદર. તમે જુઓ તો ખરા. કોઈ એમ કહે ગંગામાં સ્નાન કરવાથી માણસ પાવન બને. અરે માતા ગંગાનું સ્મરણ કરવા માત્રથી સુમિરત સુમંગલ ખાન. માતા ગંગાને યાદ કરવા માત્રથી મનુષ્ય માત્રનું મંગલ થાય છે. આપણે કેટલા ભાગ્યવાન છીએ કે ભગવાનની કથામાં માતા ગંગાને પણ યાદ કરીએ આપણે. અને શિવ ગંગા વગર હોય. મહાદેવ ગંગાને વચન આપેલું છે કે હે ગંગા, તારા નામથી મને કોઈ પુકારે ને એના પરિવારમાં પારાવાર હું પ્રેમ આપીશ. કારણ કે મહાદેવના પ્રેમનું પ્રતીક માતા ગંગા છે. કોઈ ગંગેશ્વર કહે, કોઈ ગંગનાથ કહે, કોઈ ગંગધાર કહે, તો ભગવાન મહાદેવજી તેને પારાવાર પરિવારમાં પ્રેમ આપે છે. તેથી મહાદેવના સન્મુખ ગંગાજીને યાદ કરવાનો મહિમા છે. મહાદેવની પૂજામાં ગંગાજળ હોવું જરૂરી છે. ભગવાનને ચંદન લગાડીએ ને, ચંદનમાં પણ ગંગાજળ મિશ્રિત કરીને ચંદન બનાવે, હે ને. ચંદનને ઘસવું પડે, ઓરસિયા ઉપર સુખડનું કાષ્ટ ઘસવું પડે, એને ત્યારે ચંદન બને ને. આ બજારમાંથી તમે લાવો કે ચંદન ન હોય, એ તો કલર હોય, કેમિકલ હોય, કપાળ કાળું કરી દે, માથું દુખવા લાગે. એ ચંદન નથી. ઓરિસ્સા ઉપર ચંદનને ઘસવું પડે, તાકાત લગાવવી પડે ઓરિસ્સા ઉપર. અને બે ત્રણ પાકડી કેસરની નાખો એટલે આવો કલર થઈ જાય. કલર નહીં, કેસર નાખવું પડે. કેસરયુક્ત ચંદન, શ્વેત ચંદન, રક્તવર્ણ ચંદન, ગંગાજલયુક્ત ચંદન. અને એ ચંદનનો લેપ ભગવાનને મહાદેવને ધરાવવાનો હોય છે. શિવજીને ચંદનનો લેપ કરવાનો. જેવી રીતે આ કાશી વિશ્વનાથમાં થાય ને, મહાદેવને ચંદનનો લેપ કરે અને પછી સાંજે પખાળ થાય ને, એ પહેલાં બધું ચંદન લઈ લે. આ મહાદેવને જે ચંદનનો લેપ કર્યો છે ને, એ બધું પાણીમાં ન જાય.